ભુજ તાલુકાના ભારાપર ગામે રહેતા 33 વર્ષીય બિલ્કિસ વસીમ સૈયદ નામના મહિલાએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. પોતાના ઘરે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. બનાવ અંગે માનકુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મુન્દ્રા તાલુકાના દ્રબ ગામે કાટમાળ પડતા દબાઈ જવાના કારણે યુવાનનું મોત થયું હતું. આ અંગે મુન્દ્રા પોલીસમાંથી મળતી વિગતો મુજબ દ્રબના ન્યુપોર્ટ રોડ ઉપર આવેલી એમ પોર્ટ હોટલની પાછળ આવેલ કાસમ રસીદ તુર્કના રૂમ પર મધ્યપ્રદેશના મીનુ પટેલ સૂતા હતા. ત્યારે રાત્રેના 2 વાગ્યે ગોદામની દિવાલ ઓફિસ ઉપર પડતા દિવાલના કાટમાળ નીચે દબાઈ જતા ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. મુન્દ્રા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ગાંધીધામના સપનાનગર 4 રસ્તાથી કિડાણા તરફ જતા રસ્તા પર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક લઈને જતા યુવાને કારે ટક્કર મારતા યુવાનનું મોત થયું હતું. ફરિયાદીના પુત્ર પ્રદીપ બાઇક લઈને જતો હતો, ત્યારે સપનાનગરથી કિડાણા તરફ જતા રોડ પર અકસ્માત નડ્યો હતો, જેમાં કારના ચાલકે તેને હડફેટે લીધા હતા, જેથી પ્રદીપને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાંધીધામના મહેશ્વરી નગરમાં રહેતી યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લેતા પરિવારમાં અરેરાટી આપી ગઈ હતી. પોલીસમાંથી મળતી વિગતો મુજબ 17 વર્ષીય ખુશાલીબેન મતિયાએ પોતાના ઘરે જીવન લીલા સંકેલી હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જોકે સારવાર મળે તે પૂર્વે યુવતીનું જ મોત થયું હતું, જેથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ભચાઉ તાલુકાના નંદગામમાં એસઓજીએ દરોડો પાડી ગાંજો ઝડપી પાડ્યો હતો. ગાંધીધામથી ભચાઉ તરફ જતા નેશનલ હાઈવે પર નંદગામ પાસે કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીના આધારે દરોડો પાડી એસઓજીએ 2 શખ્સોને ઝડપી લીધા હતા, જેમાં ગામના આમિર હુસેન, અલી હુસેન અને દનજી ઉર્ફે હાજા વિશાભાઈ રબારીને ઝડપી લેવાયા હતા. આરોપીના કબજાની એક્ટિવામાંથી ગાંજો મળી આવ્યો હતો. પોલીસે 1 કિલો ગાંજો કબજે કર્યો હતો. આરોપીએ આ માલ વરસામેડી શાંતિધામના સાગર રબારી આપ્યો હોવાની કબૂલાત આપી હતી. ભચાઉ પોલીસમાં 3 સામે ગુનો દાખલ કરવામાં આવતા તપાસ હાથ ધરાઈ છે. જિલ્લામાં ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે કલેક્ટર દ્વારા રચાયેલી જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા ખાણ ખનીજ ચોરી અટકાવવા માટે સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ ચોરી અટકાવવામાં ચેકિંગ હાથ ધરાઈ હતી, જે અંતર્ગત ટીમ દ્વારા માંડવી તાલુકાના શેરડી ગામમાં કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ફોરેસ્ટની જમીનમાં વન તળાવ પાસેથી બેન્ટોનાઇટના ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હતું, જેથી ખનીજ ટીમે 1 હિટાચી અને 2 ડમ્પરને ઝડપી પાડ્યા હતા, જેમાં અંદાજે 2000 મેટ્રિક ટન બેન્ટોનાઇટ ભરાયેલ હતું. કબજે કરવામાં આવેલ બેન્ટોનાઇટની અંદાજિત કિંમત 50 લાખ તેમજ હિટાચીની કિંમત 45 લાખ અને બંને ડમ્પરની કિંમત 28 લાખ મળીને અંદાજિત 1,23,00,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ મુદ્દામાલ અને વાહનો હાલે ફોરેસ્ટ કચેરી રાખવામાં આવ્યા છે. પ્રાગપર પોલીસમાં નોંધાયેલા દારૂના ગુનામાં ફરાર આરોપીને ભુજ એલસીબીએ ઝડપી લીધો હતો. અબડાસાના ખાનામાં રહેતા અને મૂળ રાજસ્થાનના આયદાનસિંહ ગોવર્ધનસિંહ રાઠોડ પાલારા જેલમાંથી છૂટવાનું છે તેવી બાતમી મળી હતી, જેના આધારે વોચમાં રહી ભુજ એલસીબી આરોપીને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોએ કચ્છ કલેક્ટરની રૂબરૂ મુલાકાત લીધી હતી. કચ્છમાં વીજ વહન કરતી કંપનીઓ કે વીજ ઉત્પાદક કંપનીઓ દ્વારા તમામ કાયદાઓને નેવે મૂકીને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકમાં જેસીબી મશીન ચલાવી વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે અને તંત્ર મુખ પ્રેક્ષક બનીને જોઈ રહ્યું હોય. એટલું જ નહીં પણ તંત્ર જાણે ખાનગી કંપનીઓ માટે જ કામ કરતું હોય એવો ઘાટ રચાયો છે. ત્યારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોએ કલેક્ટર સમક્ષ અનેક સવાલો ઉઠાવ્યા હતા, જે બાબતે કલેક્ટર પણ અજાણ હોય તેવું લાગી રહ્યું હતું. ખેડૂત આગેવાનો જયેશ પટેલ અને પાલ આંબલિયાએ નિયમોને આગળ કરીને કલેક્ટરને પ્રશ્ન પૂછ્યા હતા, જેમાં 1885નો ધ ટેલિગ્રાફ એક્ટ અત્યારે કાર્યરત જ નથી, તો તમે તેના આધારે નોટિસ કેમ આપી શકો? 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટને તમે આગળ કરો છો તો તેના ખેડૂતોની ફેવરની કલમોનો અમલ કેમ નહીં? કેન્દ્ર સરકારે જે એસઓપી આપી છે તે મુજબ જમીનની વેલ્યુ નક્કી કરવા માટે ખેડૂત તરફે પણ એક વેલ્યુલર નિમવાનો હોય છે, તો તેનો અમલ કેમ નહીં? 2013ના જમીન સંપાદન કાયદા મુજબ જંત્રી રેટ નહીં, માર્કેટ રેટના 4 ગણા વળતરની જોગવાઈ છે, તો તેનો અમલ કેમ નહીં? કલેક્ટર આપે જે હુકમ કર્યો છે તેમાં 67 મીટર કોરિડોર માટે હુકમ કર્યો છે. કંપનીવાળા આખા ખેતરમાં નુકસાન શા માટે કરી રહ્યા છે? પોલીસ પ્રોટેક્શન માટે છે કે ખેડૂતોને દબાવવા માટે? પોલીસ પ્રોટેક્શનમાં ઓન પેપર ફાળવ્યા હોય એના કરતાં 5 ગણા વધારે શા માટે હોય છે? કલેક્ટર કરેલા હુકમથી વધારે ખેડૂતોની જમીનનો ઉપયોગ કંપનીઓવાળા કરે છે, જે કાયદા વિરુદ્ધ છે, તો ત્યાં ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન કેમ મળતું નથી? સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા. 24 તારીખે ફરીથી કલેક્ટર પાસે જવાબ લેવા આવવાનું કહ્યું હતું.
જો યોગ્ય ન્યાય અને જવાબ નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર અને મજબૂત બનાવાશે. કલેક્ટર કચ્છ પાસે યોગ્ય ન્યાયની અપેક્ષા સહ વિનંતી કરી હતી. જો આ ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પક્ષ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ સાથે રહી મજબૂત આંદોલન ખેડૂતોના હિતમાં ચલાવશે તેવું વી.કે. હુંબલે જણાવ્યું હતું. કલેક્ટર સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો જયેશભાઈ પટેલ, ડાયાભાઈ પટેલ, પાલભાઈ, હેમંતભાઈ, મહેશભાઈ, આ બધા જ ખેડૂત આગેવાનો અલગ અલગ જિલ્લાઓમાંથી જે રીતે કચ્છમાં એક પત્રકારને ખેડૂતોના જે દર્દ હમદર્દ બનીને ગયો અને પત્રકાર ઉપર ફરિયાદ થઈ કે ચેન લૂંટ્યો છે. હવે જો પત્રકાર ઉપર આ પરિસ્થિતિ થતી હોય તો સામાન્ય ખેડૂતોની શું હાલત થાય? આ જે દુઃખ ને દર્દ જે ખેડૂતોનું હતું એટલા માટે કલેક્ટર આરે ચર્ચા કરવા આવ્યા કે તમે નિયમોને આગળ કરી અને ત્યાં એમ કહો છો કે ફલાણા નિયમ મુજબ પોલીસ પ્રોટેક્શન આપ્યું છે. તમે પોલીસ પ્રોટેક્શન કેટલાનું આપ્યું, ત્યાં સામે પોલીસ કેટલી છે? તો એ પોલીસનું કામ છે કે ભુજની અંદર કોઈ લૂંટ, દારૂ, હત્યા એના ગુનેગારો છે એને શોધવા માટે. ત્યાં બિચારો ખેડૂત છે, તમે 67 મીટરની પહોળાઈમાં બરાબર જે કંપનીને જગ્યા આપી છે, હવે એની જગ્યાએ ઓલો આખું ખેતર રોકીને બેઠો છે. ખેડૂતને પોલીસ એમ પૂછે છે કે તારું હાથ બાર ક્યાં? હવે ખરેખર ખેડૂતે પૂછવું જોઈએ કે મારા ખેતરમાં સાહેબ તમે શું કરવા આવ્યા છો? એની જગ્યાએ પોલીસ પૂછે છે કે તારું હાથ બાર ક્યાં? એટલે આજે દ્વારકાથી ને કોઈ સુરતથી ને કોઈ રાજકોટથી ને કોઈ જુનાગઢથી ને લાંબા થઈને આજે એટલા માટે આવ્યા છે ને આજે કલેક્ટર આરે વિસ્તૃત ચર્ચા કરી કે નિયમો શું છે, નિયમો મુજબ શું હોવું જોઈએ અને વાસ્તવમાં ત્યાં શું છે. ખરેખર એઝ એ કલેક્ટર એમને આ બધી જ પરિસ્થિતિની ખબર હોવી જોઈએ. જે રીતે અત્યાચારો આ વીજ કંપનીઓ કરી રહી છે, કોઈ SOP નું પાલન થતું નથી, નિયમ વિરોધ કોઈ પણ જાતનું વળતર ચૂકવ્યા વગર ખેડૂતોના ખેતરોમાં જઈ અને દાદાગીરી કરી, તાનાશાહી પોલીસનો બંદોબસ્ત મેળવી અને બળજબરીથી જ્યારે વીજ લાઈનો પસાર કરવામાં આવી રહી છે ત્યારે આજે ગુજરાતમાંથી અમારા ખેડૂતના આપણા નેતાઓ આવ્યા. કલેક્ટર શ્રી સાથે ખૂબ ચર્ચાઓ થઈ. અમારી માંગણી એક જ છે કે તમારે ખરેખર બજાર ભાવ પણ ધ્યાનમાં રાખવો જોઈએ, વાણિજ્ય હેતુની પણ ધ્યાનમાં રાખી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટે કામ કરવું જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક ઉપર રાજકીય રીતે તંત્ર ઉપર દબાણ છે, પોલીસ વિભાગ ઉપર દબાણ છે. તમામ નિયમોને કાયદાને તાસ ઉપર મૂકી અને કંપનીઓ જે કામ કરી રહી છે એ કામ તાત્કાલિક બંધ થાય. અને અમે અત્યારે કલેક્ટર પાસે ઘણી બાબતોના જવાબો પણ માગ્યા છે અને 4-5 દિવસનું એમને ટાઈમ આપ્યું છે. 5 દિવસ પછી જો યોગ્ય જવાબો નહીં મળે અથવા તો નિયમ વિરુદ્ધ જો કામો થયા છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળ અમે રણનીતિ કરીને આગળના માટેના કાર્યક્રમો આપીશું. 1885ના કાયદાને લઈને જે કલેક્ટરશ્રી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને એ કેન્દ્ર સરકાર દ્વારા એ કાયદો રદ કરવામાં આવેલો છે, ત્યારે 1885માં અંગ્રેજોએ બનાવેલા કાયદા દ્વારા ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે એ વાતની ચર્ચા કરવામાં આવી. 2003નો જે ઇલેક્ટ્રિસિટી એક્ટ બન્યો છે એના પ્રાવધાન છે એની ચર્ચા કરવામાં આવી અને ખેડૂતો ઉપર પોલીસ પ્રોટેક્શન જે આપવામાં આવ્યું છે અને પોલીસોની સંખ્યાને લઈને જે મંજૂરી લીધી છે અને એના કરતા વિશેષ સંખ્યામાં જ્યાં પોલીસો ત્યાં ડિપ્લોય કરવામાં આવ્યા છે એ બધી વાતો કરવામાં આવી. એને લઈને ઘણી લાંબી મીટિંગ થઈ, ઘણા બધા ચર્ચાઓ થઈ, પણ મુખ્ય મુદ્દાઓ આ હતા. કલેક્ટરશ્રી પાસે આ પ્રકારની માહિતી નહોતી એટલે એમણે થોડો સમય માંગ્યો. અમે ફરી 24 તારીખે આ બધા જે મુદ્દાઓ એમની સમક્ષ ઉપસ્થિત કર્યા છે એની ફરી ચર્ચા કરવા માટે અને જવાબ માંગવા માટે અમે કલેક્ટર ઓફિસમાં આવવાના છે અને ત્યારબાદ આ જે દમન ગુજારવામાં આવી રહ્યું છે એની સામે ખૂબ મોટું આંદોલન અમે કચ્છ જિલ્લામાં ઊભું કરવા જઈ રહ્યા છીએ. કચ્છ જિલ્લામાં શિયાળાની સિઝન શરૂ થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત વધઘટ થઈ રહી છે. ગઈકાલની સરખામણી આજે લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થયો હતો, જો કે ઠાર યથાવત રહ્યો હતો. મોડી સાંજથી લઈને વહેલી સવાર સુધી ફૂલ ગુલાબી ઠંડીનો વ્યાપક અનુભવ થઈ રહ્યો છે. ઠંડીની આ જમાવટના કારણે પશ્ચિમ કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું છે. હવામાન વિભાગના આંકડાઓ અનુસાર નલિયામાં લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જિલ્લાના મુખ્ય મથક ભુજમાં પણ લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી પર પહોંચ્યું હતું, જ્યારે પૂર્વ કચ્છના પ્રવેશ દ્વાર ગણાતા કંડલા ખાતે
પણ 16.7 ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું. કચ્છમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. જ્યારે રાત્રિના અને સવારના સમયે ઠંડીની તીવ્ર અસર હોય છે, ત્યારે દિવસ દરમિયાન વાતાવરણ ગરમ અને હૂંફાળું રહે છે. તાપમાનમાં મોટા તફાવતને લીધે નાગરિકો બેવડી સિઝનનો અનુભવ કરી રહ્યા છે. સવારના સમયે ઠંડીની વ્યાપક અસરના કારણે જનજીવન પર તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. શાળાએ જતા બાળકો, દૂધ અને અખબારના નિયમિત ફેરિયાઓ, મજૂરી કરવા નીકળેલા શ્રમજીવીઓ તેમજ સવારે મોર્નિંગ વોક પર નીકળેલા આરોગ્ય પ્રેમીઓ સહિત તમામ વર્ગના લોકોને ગરમ કપડાં પહેરવાની ફરજ પડી છે. જિલ્લાભરમાં લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. ચોમાસાના લંબાણ અને શ્રીકાળ વરસાદ થયા બાદ હવે વિલંબથી શિયાળુ ઋતુએ જમાવટ કરી છે, ત્યારે હરિયાળા પંથક નખત્રાણામાં શાકભાજી ફ્રૂટની મોસમ ખીલી ઉઠી છે. નખત્રાણાના શાકભાજી ફ્રૂટના વિક્રેતા સુનિલ પોકાર સહિત અન્ય શાકભાજી ફ્રૂટના વિક્રેતા સાથે વાત કરતા જાણવા મળ્યું કે અત્યારે અલગ અલગ શાકભાજી મળવાનું શરૂ તો થઈ ગયું છે, પરંતુ ભાવો હજી ખૂબ જ ઊંચા છે. તેના પાછળનું કારણ જણાવતા ખેડૂત વિક્રેતાએ કહ્યું હતું કે છેલ્લે પડેલા વરસાદના કારણે શાકભાજીના ખેતરમાં નુકસાન થયું છે. જ્યાં નુકસાન ઓછું થયું હોય અને શાકભાજી સારા થયા હોય તો સારી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થાના કારણે મોંઘા ભાવે શાકભાજી ફ્રૂટ આવતા થયા છે. આગામી થોડા દિવસો બાદ મોટાભાગના શાકભાજી ખાસ કરીને ગાજર, કોબી, ફુલાવર, ટમેટા, મૂળા, પાલક, મેથી, બીટ, કાકડી, મરચા વગેરે સસ્તા મળશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. ખેડૂતોને ખાસ કરીને શિયાળામાં શાકભાજીના ભાવો ધાર્યા કરતા ઓછા મળતા હોય છે. ફળોમાં અત્યારે બજારમાં ઢગલાબંધ ફળો દેખાય છે. સફરજન, સંતરા, મોસંબી, પપૈયા, ડ્રેગન ફ્રૂટ, કેળા, જામફળ તેમજ અમુક વિદેશી ફળો પણ ખૂબ જ દેખાય છે. તો કાળી શેરડીનું પણ આ પંથકમાં ધમાકેદાર આગમન થયું છે. ચણિયા બોર પણ દેખાય છે. ટૂંકમાં શિયાળાની તંદુરસ્તીની મોસમમાં અવનવા શાકભાજી અને ફળોની મોસમ પૂર બહારમાં આ પંથકમાં ખીલી ઉઠી છે. એકંદરે ખાવાના શોખીનો માટે આગામી દિવસોમાં શાકભાજી ફળો કંઈક સસ્તા થવાની શક્યતા છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.